આણંદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતા જ વિવાદનો મધપૂડો છંછેડાયો। ખાસ કરીને વોર્ડ નંબર 3માં ઇમરાન વોહરાને ટિકિટ અપાતા સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો। આક્ષેપ છે કે ઇમરાન વોહરા પોતે વોર્ડ નંબર 4ના રહેવાસી હોવા છતાં તેમને વોર્ડ 3માં ટિકિટ અપાઈ। એટલું જ નહીં, તેમના પરિવારમાં 4 ટર્મથી ટિકિટ મળતી હોવાથી પરિવારવાદના આક્ષેપો પણ થઈ રહ્યા છે। પૂર્વ લઘુમતી પ્રમુખ શહેજાદ સૈયદે ચીમકી ઉચ્ચારી છે કે જો ઉમેદવાર નહીં બદલાય તો અપક્ષ ઉમેદવાર ઉતારવામાં આવશે। એમનો પોતાનો પ્રોટોકોલ જ્યારે નહીં વાંચી શકતી તો એ નિયમો બહાર કેવી રીતે પાડી શકે છે આવું? અને એ રહે છે 4 નંબરમાં, 3 નંબરમાં કેવી રીતે ટિકિટ આપી? પહેલી મુદ્દો તો એ છે। જ્યારે તમે સક્રિય સભ્યો અને સારા કાર્યકર્તા જે પ્રજાનું કામ કરી શકે છે એવાને ટિકિટ ના આપતા હોય તો આવાને કેવી રીતે ન્યુસન્સોને તમે બજારમાં ચલાવો છો? શું પાર્ટીના સારા કેન્ડિડેટ નહીં જોતા? એની વચ્ચે કોઈ દિવસ આવતો પણ નથી, ના પાર્ટીમાં એક્ટિવ છે, ના કશું પણ છે, તો પણ પાર્ટી એને કઈ રીતે ટિકિટ આપી છે? એમના ફાધર 3 ટર્મ લડી ચૂક્યા છે। પાર્ટીનો જે પ્રોટોકોલ છે એ પ્રમાણે એ ટિકિટ એમને મળી જ નહીં શકતી, તો પણ પાર્ટી એમને ટિકિટ આપી છે।